સ્ટુડિયો રાધા રાજકોટ દ્વારા પ્રસ્તુત હાસ્ય સાથે લોક સાહિત્યની વીસીડી શહેર કરતાં ગામડું સારું હતું. આ વીસીડી જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, 2006ની સાલમાં હું ને તમે જીવીએ છીએ. વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, સુવિધાઓ વધી છે, સગવડો વધી છે. એની સાથે સાથે એક વસ્તુ સતત લાગ્યા કરે કે ભારત વર્ષની અંદર ગામડાઓ જાણે ભાંગતા જતા હોય અને ગામડામાંથી માણસો જાણે શહેર તરફ આંધળી દોટ મૂકતા હોય, એવું અમને લોક કલાકારોને, લોક કવિઓને જ્યારે લાગ્યું છે, ત્યારે મને આ વિષય ઉપર હાસ્ય સાથે કંઈક માર્મિક વાતો રજૂ કરવાનો વિચાર આવ્યો છે. અને એટલા માટે આજે મેં એવો વિષય પસંદ કર્યો છે. જે લોકો આ વીસીડી જોઈ રહ્યા છે એ લોકો જો ગામડામાં રહેતા હોય તો એક કલાકાર તરીકે નહીં પણ એક તમારા ભાઈ તરીકે મારી બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરી અને તમારું ગામડું મૂકી અને શહેરમાં રહેવા જવાનું કોઈ દી વિચાર કરશો. કારણ કે ગામડાની સંસ્કૃતિ શહેરની સંસ્કૃતિ કરતાં 100% ચડિયાતી છે. ગામડાના માણસો અને શહેરના માણસોના વિચારમાં તફાવત છે મિત્રો. કારણ કે શહેરના માણસો એમ વિચારે કે ભેગું કરીને જીવાય. શહેરના માણસો રૂપિયા ભેગા કરવામાં પડ્યા હોય અને એટલા માટે એમ વિચારે કે ભેગું કરીને જીવાય. અને ગામડાનો અભણ માણા એમ વિચારે કે કદાચ રૂપિયા બહુ ભેગા ન થાય તો કાંઈ નહીં, ભલા માણા ભેગું કરીને નહીં પણ ભેગા થઈને જીવાય. ભાઈ અને ભાઈ વચ્ચે પ્રેમ હોય, બાપ અને દીકરા વચ્ચે પ્રેમ હોય, તમામ પરિવાર વચ્ચે પ્રેમ હોય. એ રીતે જીવવાની મને તમને કળા જો કોઈ શીખવતું હોય ને તો એ મારું ને તમારું ગામડું શીખવે છે. અને એટલા માટે આજના આ મારા કાર્યક્રમની શરૂઆતમાં મારું પોતાનું લખેલું એક કાવ્ય, મારી લખેલી એક કવિતાથી શરૂઆત કરું કે ગામડું કેવું હોય. આપણા ગુજરાતના ગામડા છે ને મિત્રો, એ તો વૃંદાવન જેવા, વનરાવન જેવા, ગોકુળ જેવા ગામડા છે મિત્રો. ગામડું કેવું હોય? ગામડામાં જઈને ઊભા હોય તો મને તમને શું જોવા મળે? ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણા મળવા જેવો હોય મિત્રો. ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. અમારે તરણેતરના મેળામાં યુરોપિયન આવ્યો. મને કે જગદીશભાઈ, ઇન્ડિયા દેશ બહુ મજાનો. મેં કીધું એ તો છે જ. મને કે તમારા દેશમાં માણસો તો ડિસિપ્લિનવાળા પણ ઢોરય ડિસિપ્લિનવાળા. મેં કીધું ભાઈ ઢોરમાં ડિસિપ્લિન ક્યાં જોઈ ગયો? મને કે ભીંત ઉપર પોદળા કેવા લાઈનસર કર્યા છે. મેં કીધું ભલામણા એ પોદળા નથી કર્યા, અમારી બહેનોએ છાણા થાપ્યા છે. પણ આપણી સંસ્કૃતિને એ ન સમજી શકે પ્રદેશના માણસો. કારણ કે હિન્દુસ્તાનની અને ગુજરાતની, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની સંસ્કૃતિની વ્યાખ્યા જ એ છે શું કે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. પણ એને પચાવવા માટે, ખાધેલું પચાવવા માટે જો ટીકડીયું લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક હુકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય ને, એને સંસ્કૃતિ કહેવાય. કે જે સંસ્કૃતિના હું તમે વારસદાર છીએ. અને એટલે મારી કવિતામાં આગળ મેં લખ્યું છે કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય. જોટા શબ્દ કદાચ શહેરના માણસોને ન સમજાય તો જોટા એટલે પેર, 2 બળદિયા હોય, બળદની 2 જોડ હોય.
તમે જોજો સરકારી કચેરીમાં જાઓ ને તમે તો એમાં ઘણી વખત એક એવી પોસ્ટ હોય એડિશનલ મામલતદાર. એડિશનલ એટલે શું? વધારાના. એનું ગુજરાતી પણ લખ્યું હોય કે વધારાના મામલતદાર. એટલે કે મામલતદાર જે મૂળ હોય એ ક્યારેક બારગામ હોય, એ ક્યારેક માંદા પડે, અથવા તો એ કામમાં હોય અને વધારે કામગીરી આવી પડે, તો જે વધારાના મામલતદાર કામ કરે એને એડિશનલ મામલતદાર કહેવાય. આવા એક એડિશનલ મામલતદાર શહેરમાંથી ગામડે ગયા અને એક ખેડૂને મળ્યા. તો ખેડૂ પાસે 2 હાથીની જમીન હતી, એટલે આમ તો એની પાસે 2 હાથી એટલે 4 બળદ હોવા જોઈએ, પણ 5 બળદ આમ ઘરમાં બાંધ્યા હતા. એટલે એડિશનલ મામલતદારે ગામડાના અભણ ખેડૂને પૂછ્યું, એ કે ભાઈ તમારે 4 બળદ હોવા જોઈએ, એના બદલે આ 5મો કેમ? અને ત્યારે આપણા ગુજરાતના ગામડાનો અભણ માણા બોલ્યો કે સાહેબ એ 5મો બળદ રહ્યો ને એ એડિશનલ બળદ છે. ઓલા 4માંથી એકાદો માંદો પડે ને તો આ એડિશનલને કામે ચડાવી દેવાય. તો મિત્રો, ગામડાની કવિતા કે માથે દેશી નળિયા હોય અને વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. આ મોજે દરિયા શબ્દ છે ને એ આપણા સૌરાષ્ટ્રનો, આપણા કચ્છ કાઠિયાવાડનો એક એવો શબ્દ છે કે માણાની રગે રગમાં એ શબ્દ ફરે છે. ગમે એને પૂછો ને તમે, કાં છગનભાઈ કેમ છો? તો કે મોજે દરિયા. હવે તારે માથે રિયાની નળિયા ને તોય મોજે દરિયા. હવે તને વ્યાજના હપ્તા કરી દીધા અને તોય મોજે દરિયા. પણ ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. માણસ મનથી મોટો હોય એ મહત્વનું છે મિત્રો. રૂપિયાથી મોટો હોય ને એ તો ઈશ્વરની કૃપા કહેવાય, એ તો રાજી થવાની વાત કહેવાય, પણ એની સાથે સાથે એના દિલની અમીરાત પણ જો એમાં ભળી જાય ને તો જીવન જીવવાની મજા આવે. અને દેશી નળિયાની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી. એકવાર હું આમ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર નીકળ્યો ને તો મારા આંગણામાં જ એક હાવ અજાણ્યો માણસ, એ આમ લમણે હાથ દઈને આમ એવું ઓશિયાળું મોઢું કરીને બેઠેલો કે આપણને એમ થાય કે સુનામીમાં આનું આખું કુટુંબ તણાઈ ગયું લાગે. મેં કીધું ભાઈ તમને કાંઈ તકલીફ છે? તો મને શું કે ખબર, 3 દીથી તાવ આવે. મેં કીધું ભાઈ તારો તાવ હું લઈ આવ્યો. મને કે ના ના એમ નથી, નહીંતર ઘણા માણસ છે ને ડૉક્ટરને તાવ લાવી દેવા હોય. મારો ભાઈબંધ અંબાલાલ છે, એની બાયડી અમારે મોંઘી ભાભી માંદા પડ્યા એટલે ડૉક્ટર પાસે લઈ ગયો અંબાલાલ. એટલે ડૉક્ટરે દર્દ જોયું, એને એમ લાગ્યું કે આ બચશે નહીં, એટલે પોતે અબજો શું કામ લે? એટલે ડૉક્ટરે કીધું કે બીજા કોઈક હારા ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે અંબાલાલ કે એનો મતલબ એમ કે તમે હારા નથી? બોલો કે ના ભાઈ ના, હું તો હારો જ છું. તો પછી હારા ડૉક્ટરની ભલામણ શું કામ કરો છો? અને અંબાલાલ કે જો સાહેબ, તમે આને જીવાડી દેશો તોય મારે તમને પૈસા દેવા છે, અને કદાચ તમે એને મારી નાખશો ને તોય મારે પૈસા દેવા છે. તમે કોઈ જાતની બિલની ચિંતા ન કરશો, પણ દિલથી દવા કરો. અને આમ જે અંબાલાલે કીધું એટલે પછી ડૉક્ટરને હિંમત આવી ગઈ, એટલે તરત જ એને ઇમરજન્સીમાં દાખલ કરી દીધા ને બાટલા ચડાવી દીધા ને ટેપ બેપ મારીને જમાવટ કરી નાખીને દવા થાય એટલી કરી. પણ 3 દી અંબાલાલની બાયડી જીવીને ચોથે દી સવારે રામ બોલો ભાઈ રામ. એટલે અંબાલાલ સાહેબ પાસે ગયો, એ કે ઘરના નીકળી ગયા દુનિયા મૂકીને. એટલે ડૉક્ટરે તરત ને તરત બિલ બનાવ્યું, 86,000 રૂપિયા 840 માથે. અંબાલાલ કે આ 86,840 રૂપિયા બિલ? તો કે હા, ખર્ચો બહુ થયો, દવા બહુ મોંઘી આવી. એટલે અંબાલાલે કીધું તમે મારી વહુને જીવાડી? કે ના. તો પછી તમે મારી? ડૉક્ટર કે ના હો, મેં નથી મારી. તો કે તમે જીવાડી નથી, મારી નથી, 86,000 રૂપિયા છે ને માગો? ભણનો દીકરો 1 રૂપિયો દીધા વગર નીકળી ગયો. એટલે ઓલા ભાઈએ મને કીધું, મને કે મને 3 દીથી તાવ આવે છે. મેં કીધું ભાઈ તારો તાવ હું લઈ આવ્યો? મને કે ના એવી વાત નથી જગદીશભાઈ, પણ હું દવાખાને ગયો, ડૉક્ટરે મને એમ કીધું કે તમને જો જમવાનું કાંઈ ભાવતું ન હોય ને તો ક્યાંકથી કઢી મળે તો ખાવ, કઢી તમને દાઢે લાગશે. હવે ખરેખર એને તાવ આવ્યોય નહોતો, ડૉક્ટર પાસે ગયોય નહોતો, અને ડૉક્ટર કઢી ખાવાની ભલામણ કરે, ઝેર ખાવાની ન કરે આવા અભાગ્યાઓને. એને ડૉક્ટરે આવું કીધુંય નહોતું, પણ મારા ઘરમાં કઢી થતી હતી એની સુગંધે આવેલું.
પણ આપણને ડાયરેક્ટ કે નહીં કે મારે કઢી જોઈ. એટલે મેં કીધું ભલામણા કઢીની જો ભલામણ કરી હોય ને તો મારા ઘરમાં જ કઢી બને જ, તને અત્યારે જ આપું, વાસણ તું લઈ આવ. અને વાસણ લઈ આવવાનું કીધું, પણ હોશિયારી તમે જોજો માણાની. યુ આકારનું માટીનું દેશી નળિયું લઈને આવ્યો અને મને કે આમાં કઢી ભરી દઉં. મેં કીધું ભલામણા આમાં કઢી રેડું ને તો તું બે બાજુથી કઢી ઢોળાઈ જાય. મને કે એક કામ કરો, બે બાજુ ખીચડીના લોંદા મૂકી દઉં. ખીચડી મારી, કઢી મારી, એને રાંધવાવાળી ઘરવાળી મારી, ફળિયું મારું. એનો તો ખાલી આઈડિયા. મને કે બે બાજુ ખીચડીના દાટા મારી દો. એટલે મેં દેશી નળિયામાં બે બાજુ ખીચડી મૂકી, વચ્ચે ઊની કઢી રેડી. એ આમ લઈને હાલતોય થયો. મને દયા આવી. મેં કીધું આમાં માખી કે મચ્છર કાંઈક પડશે. મને કે એક કામ કરો, ઉપર ઊનો રોટલો ઢાંકી દો. હું જમવા બેહું એ પહેલાં તો એની ડીશ તૈયાર કરીને નીકળી ગયો મિત્રો. તો માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય. શહેરની અંદર મિત્રો તમે રહેવા જશો, તમારું નાનકડું ગામડું મૂકી તમે અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરેન્દ્રનગર રહેવા જશો ને મિત્રો, તમારા ફળિયાની અંદર તમારી સાયકલ તમે નહીં રાખી શકો એવા ટૂંકા ફળિયામાં તમારે રહેવું પડશે. અને એના કરતાં ગામડાના વીઘા એકના ફળિયા, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય, અને હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય. ગરીબ માણસ એના મોભારાને કદાચ ટેકો આપેલો હોય, જો ટેકો ખસેડી લ્યો તો આખું ખોરડું કદાચ નીચે આવે એવો ગરીબ માણા હોય. મોભને ભલે ટેકા હોય પણ એ દિલના ડેકા હોય એવો ગામડાનો માણા હોય. એના દિલની અંદર દાતારીનો, એના દિલની અંદર સુરવીરતાનો, એના દિલની અંદર મહેમાન ગતિનો, એના દિલની અંદર બહાદુરીનો, એના દિલની અંદર ભક્તિનો દરિયો ઘૂઘવાટા કરતો હોય એવો ગામડાનો માણા હોય મિત્રો. તો એ ગામડાની મજા છે, શહેરની મજા નથી. અને ગામડાની અંદર તમે જોજો, કોકના ઘરે તમે મહેમાન થાવ ને, પણ જેવો મહેમાન આમ ફળિયા સુધી પહોંચે ને ત્યાં તો ઓસરીમાંથી કરધણી દળદળતી દોટ મૂકે અને મહેમાનને આખું ઉપાડીને ગોળ ફરવા માંડે ને પાછો એમ કે મારો ભેરુબંધ આવ્યો, મારો વિહામો આવ્યો, આજ ગરીબની ઝૂંપડીએ જાજા દિવસે મહેમાન આવ્યો. પણ શહેરની અંદર મિત્રો તમને આવો આવકારો જોવા નહીં મળે. એટલા માટે વિનંતી કરું છું કે શહેર કરતાં ગામડું 100% ચડિયાતું. શહેરની અંદર તો તમે જુઓ, શહેરના બૈરા જે છે ને એ નાવા જાય અને ગામડાના બૈરા નાય, એ બેયમાંય કેટલો ફેર છે. તમે જોજો, શહેરના રૂપિયાવાળાના બૈરા નાવા જાય ને એટલે પહેલાં બાથરૂમ બંધ કરે, પછી મોટું ટબ દેણું કરીને ટબ લાવ્યા હોય, હજી એના હપ્તા તો બાકી જ હોય. હા, એ મોટું ટબ હોય અહીંયા નળ ચાલુ કરે, પછી આખું ટબ પાણીનું ભરે, પછી ટબ ભરી લીધા પછી એની અંદર ફીણ થાય એવું પાછું પ્રવાહી રેડે. એનાય બાટલા મળે, એટલે ફીણના ફો ઉડે આખા બાથરૂમમાં. પછી શું કરે ભડની દીકરી, અંદર લીંબુ નીચોવે. આપણને એમ પૂછવાનું મન થાય કે તારે નાવા જવું છે કે શરબત બનાવવા બેઠી? આ ફીણ વાળ્યા ને લીંબુ નીચોવ્યા. પણ ગામડાની ગરીબની બાઈ હોય ને એની પાસે ભલે કદાચ બાથરૂમ ન હોય, ખાટલો લાવી આમ ઊભો મૂકે, એક ખાટલાની પડખે બીજો ખાટલો ઊભો મૂકે, એ બે ખાટલા આમ ખૂણામાં રાખ્યા હોય ફળિયામાં, એને કપડું ઢાંક્યું હોય. એની મર્યાદા તમે જોઈજો. ઘણીવાર તો હરખમાં અંદર જતી રહે, પછી એને યાદ આવે કે ડોલ તો લેવાની જ રહી ગઈ, એટલે પડખેવાળીને હાથ પાડે, સવિતાબેન, એ સવિતાબેન. ત્યાં તો સવિતાબેન વળી વાળ છૂટા મૂકેલા હોય ને એ આવે થોડા એ કે ડોલ આપજો ને, એટલે સવિતાબેન પાણીની ડોલ આપે. પછી કે એક કામ કરો ને હાબુ આપજો ને, એટલે સવિતાબેન થોડા અંદર જઈને હાબુ આપે. પછી તો સવિતાબેન કંટાળી કે એક કામ કરે, હવે હું તને નવરાવી દઉં આના કરતા. પણ ગામડાની બાઈ અને શહેરની બાઈના પોતાના જીવનની ક્રિયામાં આટલો તફાવત છે. શહેરની બાઈ નાઈને નીકળે ને એટલે ડ્રાયર મશીન સીધું વાળ હુકવવા હોય ને તો તરત જ ચાંપ પાડી અને ડ્રાયર મશીન ફેરવે. અને આપણી ગામડાની બાઈ તમે જોજો, એ નાઈન ઊભી થઈ હોય ને એટલે પહેલાં ટુવાલ લે, પછી એને ગોળ આંટી મારે, 3-4 વાર ટુવાલ મારે ને
ત્યાં તો હોય એટલું પાણી ઉડી જાય. મિત્રો, ઇલેક્ટ્રિસિટીના મોહતાજ ગામડાના માણસો નથી. ગામડાના માણસો જે જીવે છે ને એ કુદરતી જિંદગી જીવે છે. ગામડાના માણસો જે જીવે છે એ મર્યાદાપૂર્ણ જિંદગી જીવે છે. અને ગામડાના માણસો ઉછરે છે ને એ કુદરતના ખોળે ઉછરે છે. અને એટલા માટે ગામડાની સંસ્કૃતિ કેવી હોય, એક બીજું મારું પોતાનું લખેલું કાવ્ય કે ગામડામાં હું તમે વર્ષો પહેલાં જીવતા તો કેવી રીતે જીવતા કે 5 વાગે ને પરોઢીએ અમે ગાડા હાથી જોડતા.